નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદમાં ભાગવત ભક્તિ મહોત્સવની ભવ્ય તૈયારી। પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે ભાગવત કથા પૂર્વ સમીક્ષા બેઠક યોજાઈ। જાલોદ નગરની પવિત્ર ધરા પર આવનાર દિવસોમાં ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કારોથી સરબોર થનારી શ્રીમદ ભાગવત કથાને લઈને તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે। આ અનુસંધાને જાલોદ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે આ કથા આયોજનની વિવિધ વ્યવસ્થાઓ અંગે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં નગરના સર્વ સમાજના આગેવાનો, આયોજક મંડળના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિતિ નોંધાવી હતી। અત્રે પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે આજરોજ સાંજના 7:30 કલાકે દરેક કમિટીની રચના કરવા માટે મિટિંગ બોલાવેલી, એમાં દરેક સમાજના ખૂબ સારી સંખ્યામાં સભ્યો હાજર રહી અને સભાનું સંચાલન ખૂબ સારી રીતે થયું અને લોકોનો કમિટી માટે ઉત્સાહ ખૂબ સારો અને સેવા માટે લોકો તત્પર બનેલા છે અને લોકો વહેલીમાં વહેલી તકે કથા થાય એની રાહ જોઈને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે જલ્દીથી જલ્દી ભાઈશ્રી પધારે અને કથા ચાલુ થાય। આ કથા તારીખ 25 ડિસેમ્બર 2025થી 31 ડિસેમ્બર 2025 સુધી વિશ્વવંદનીય શ્રી રમેશભાઈ ઓઝા પધારી રહ્યા છે। તો આ કથામાં દાહોદ જિલ્લાની આજુબાજુ ગોધરા, લુણાવાડા, રાજસ્થાન, MP દરેક શહેરથી લોકો પધારે અને વધારેમાં વધારે સંખ્યામાં લોકો ભાગવત ભક્તિનો લાભ લે એવી મારી દરેકને હૃદયથી નિમંત્રણ છે અને દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ કે જેઓ આજે મિટિંગમાં પધારીને પોતાનો અમૂલ્ય સમય આપ્યો। આ ભાગવત કથામાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કથાકાર પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા જાલોદ નગરની પવિત્ર ધરા પર પધારીને ભાગવત જ્ઞાનરૂપી અમૃત રસ પીરસશે। આ દિવ્ય કથા તારીખ 25/12/2025થી 31/12/2025 દરરોજ બપોરે 3થી સાંજના 6 વાગ્યા સુધી પ્રભુતા પાર્ટી પ્લોટ પાછળ નારાયણી સ્કૂલની બાજુમાં યોજાવાની છે। કથા મંડપને ભાવિક નામ દ્વારકાધામ આપવામાં આવ્યું છે, જે પોતે જ ભક્તિના ભાવને વધુ ઉન્નત બનાવે છે। આ ભવ્ય ધાર્મિક આયોજનમાં એક સાથે 12,000થી 15,000 ભાવિક ભક્તો બેસી શકે તેવી વિશાળ સુવ્યવસ્થિત અને સગવડોથી સજ્જ વ્યવસ્થા આયોજક મંડળ દ્વારા કરવામાં આવી છે। બહારથી આવનાર ભક્તોને કોઈ અડચણ ન પડે તે માટે દરેક બાબતનું સૂક્ષ્મ આયોજન હાથ ધરાયું છે। કથા શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી હોવાથી પૂર્વ તૈયારીના ભાગરૂપે વિવિધ વ્યવસ્થાઓ માટે અલગ અલગ કમિટીઓની રચના કરવામાં આવી છે। સમીક્ષા બેઠકમાં તમામ કમિટીના સભ્યો સાથે ચર્ચા કરી વ્યવસ્થાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી, જેમાં કથા મંડપમાં બેસવાની સુવિધા, વાહન પાર્કિંગ વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, સંતો તથા બહારથી આવનાર ભક્તોના ઉતારા, ટ્રાફિક નિયંત્રણ, સ્વચ્છતા અને રોજિંદી સફાઈ, કથા મંડપ સુધી ભાવિક ભક્તોને પહોંચાડવાની વ્યવસ્થા, પૂજા અર્ચના, ભોજન તથા પ્રસાદીની વ્યવસ્થા। જે ભાવિક ભક્તો સ્વેચ્છાએ સેવા આપવા તૈયાર હતા તેમના નામ નોંધાવીને યોગ્ય જવાબદારીઓ સોંપવામાં આવી હતી, જેનાથી સમગ્ર આયોજન વધુ સુચારુ અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થાય તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। જાલોદ નગર બહારથી આવનાર ભક્તો સરળતાથી કથા સ્થળે પહોંચી શકે તે માટે QR કોડની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ ભાગવત કથામાં ગુજરાત, રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સમગ્ર આયોજનથી જાલોદ નગર આવનાર દિવસોમાં ભક્તિ, સંસ્કાર અને આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર બનશે। આયોજક મંડળ દ્વારા તમામ ભાવિક ભક્તોને પરિવાર સાથે આવીને આ દિવ્ય ભાગવત કથાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।